આજરોજ સવારના 11 વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી અને તપાસ લગી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી. આ આરોપી ઝીંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા, એની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલો હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા. વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કર્યાની કબૂલાત આપેલ હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી. એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે, જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે. અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં SDM શ્રી રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે, જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે.